દાહોદ સંજેલી તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું હતું। ઝઘડિયાની 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી ગુપ્તાંગ પર સળિયા નાખી દેતા સારવાર દરમિયાન મૃત્યુ થતા આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી હતી। ફાંસી સજા થાય એવી માંગ સાથે મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંજેલી તાલુકાના સદસ્યો વિશેષ સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા। સયાજી હોસ્પિટલમાં દાખલ હતી। અઠવાડિયાની સારવાર બાદ સોમવારના રોજ મૃત્યુ પામેલ છે। તે દુઃખદ ઘટના છે, જે હર્ષ સંઘવી અને જે નેતાઓ છે તે બધા એની સુનવાઈ કરે, એની તાત્કાલિક ધોરણે તપાસ કરે અને જે બાળકી મરણ જનાર છે એને તાત્કાલિક ન્યાય મળે અને બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ, એને મૃત્યુદંડની સજા થવી જોઈએ એવી અમારી આદમી પાર્ટીની માંગ છે। આગળ આવી તો તમે